આજરોજ નલિયા કુમાર શાળા નંબર 2 ખાતે 76મા પ્રજાસત્તાક પર્વની આન બાન શાનથી ઉજવણી કરવામાં આવી। સૌપ્રથમ ગામની દીકરી જોશી યોગિની સુરેશભાઈ દ્વારા ધ્વજ લહેરાવવામાં આવ્યો। ઉપસ્થિત સર્વે લોકોએ ધ્વજને સલામી આપી। ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી કેડી મહેશ્વરી દ્વારા ઉપસ્થિત સર્વે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું તેમજ પ્રસંગોચિત ઉદ્બોધન કરવામાં આવ્યું। સાથે શાળામાં થતી શૈક્ષણિક તેમજ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓથી વાલીઓને માહિતગાર કર્યા। રમીલાબેન અબોટી દ્વારા સન્માનપત્રનું વાંચન કરવામાં આવ્યું। સાથે સાથે ઇન્દુબેન ચાંદ્રા, જલ્પાબેન તેમજ ઈલાબેન દ્વારા જોશી યોગિની સુરેશભાઈને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું। ત્યારબાદ ખત્રી મોહમ્મદ દશાકીર ડોડિયા, ધૈર્યરાજ જાડેજા, કૃપાલસિંહ મણવાર, આદિત્ય ખલીફા, મોહમ્મદ નવાજ દ્વારા પ્રસંગને અનુરૂપ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા। બાળકોના જોમ અને જુસ્સાથી ભરપૂર વક્તવ્યને ઉપસ્થિત તમામ લોકોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યું હતું। બાલવાટિકા તેમજ ધોરણ 1ના બાળકો દ્વારા સુંદર મજાનો અભિનય ગીત રજૂ કર્યો હતો। વાલીગણ તરફથી ઈલાબેન ડોડિયા દ્વારા કાર્યક્રમના અનુસંધાને પોતાના વિચારો રજૂ કર્યા હતા। જોશી યોગિનીબેન દ્વારા આભારની લાગણી સાથે દરેક ઉપસ્થિત વાલીઓને પોતાની દીકરીને ભણાવવાની વિનંતી કરી હતી। ભણેલ દીકરી બે ઘર તારે એ ઉક્તિને જીવન સૂત્ર બનાવવાનું વાલીઓને જણાવ્યું હતું। ભારત ગેસ એજન્સી નલિયા દ્વારા મેહુલભાઈ તેમજ તેમની ટીમ આજના પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે એલપીજી ગેસના ઉપયોગ વખતે રાખવામાં સાવચેતી તેમજ સલામતી માટે શું ધ્યાન રાખવું તેની સવિસ્તાર સમજ આપી હતી। ચાંદ્રા પરિવાર દ્વારા બાળકોને મીઠાઈ વિતરણ કરવામાં આવી। જોશી યોગિની સુરેશભાઈ દ્વારા પણ બાળકોને પેડા ચેવડો વિતરણ કરવામાં આવ્યો। પરેશભાઈ સોની તેમજ જાડેજા ઝીલુબા દ્વારા રોકડ પુરસ્કાર બાળકોને આપવામાં આવ્યા। શાળાના વાલીગણ દ્વારા બાળકોને ચોકલેટ તેમજ પેન પેન્સિલનો સેટ આપવામાં આવ્યો। શુમરા રમજુભાઈ દ્વારા તમામ બાળકોને બોલપેન ભેટ આપવામાં આવી। તમામ દાતાઓને શાળા પરિવાર તેમજ એસએમસી દ્વારા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન હેમલતાબેન ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આભાર વિધિ કોમલબેન ખેર દ્વારા કરવામાં આવી। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા એસએમસીના અધ્યક્ષ ઉમેશભાઈ, ઉપાધ્યક્ષ ભીખુભાઈ જાડેજા, પિંજરા હમીદાબેન, જીતેન્દ્રભાઈ પટેલ, મંજુલાબેન ચૌધરી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી। આજના પ્રસંગે લુહાર કિશોરભાઈ, જખુભાઈ માસ્તર, દિનેશભાઈ ચાંદ્રા, મેહુલભાઈ રાઠોડ, જાડેજા, રાજેન્દ્રસિંહ, તુલસાબેન, શોભનાબેન જોશી તેમજ આમંત્રિત મહેમાન વાલીગણ એસએમસીના સભ્યો ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી। રેડી સર। મારું નામ કેડી મહેશ્વરી, મુખ્ય શિક્ષક શ્રી નલિયા કુમાર શાળા નંબર 2। આજરોજ 76મા પ્રજાસત્તાક પર્વની શાળામાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમ સંદર્ભે ધોરણ 1થી કરી અને 8ના વિદ્યાર્થીઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા તેમજ શાળામાંથી જે વિદ્યાર્થીઓએ જુદી જુદી પરીક્ષામાં પાસ થયા છે, સીઈટી, જ્ઞાન સાધના, એ વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। તેમજ મંજી બાપુ દ્વારા આ શાળામાં સીસીટીવી કેમેરા આપવામાં આવ્યા હતા, તો એમને પણ આજે યાદ કરી, નમન કરી અને શાળા પરિવાર તેમજ એસએમસી વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો। આજરોજ ખાસ જામનગરથી ચાંદ્રા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા। એમના દિનેશભાઈ ચાંદ્રા પણ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા, તો બાળકોને એમના દ્વારા મીઠું મોઢું કરવામાં આવ્યું હતું તેમજ જેમના હસ્તે આજે આપણે ધ્વજવંદન કર્યું એવા નલિયા ગામની દીકરી યોગિનીબેન અને એમના પરિવાર દ્વારા પણ બાળકોને પેંડા અને ચેવડો આપવામાં આવ્યો હતો। એ બદલ શાળા પરિવાર અને એસએમસી વતી એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ। સર્વે દાતાઓનો પણ ધન્યવાદ।